નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એસવાય બીકોમ સેમેસ્ટર 3 ના ઇંગ્લિશ કમ્પલસરી વિષયમાં આજે આપણે ટેક્સ્ટબુક જે છે કલર્સ ઓફ લાઈફ એમના પહેલા યુનિટની વાત કરીશું, જેનું શીર્ષક છે ધ હેપી પ્રિન્સ. ધ હેપી પ્રિન્સ એક ખૂબ જ પોપ્યુલર શોર્ટ સ્ટોરી છે, જેના લેખક છે ઓસ્કર વાઇલ્ડ, કે જે પણ એક ખૂબ જ વેલ નોન અને વર્સટાઇલ લેખક છે. આ સ્ટોરી એક હેપી પ્રિન્સનું સ્ટેચ્યુ, એમની મૂર્તિ, એમનું પૂતળું અને એક સ્વેલો જે ચકલી છે, એ બંનેની જે દોસ્તી છે, ફ્રેન્ડશિપ છે, અને સાથે મળીને કેવી રીતે એ જરૂરિયાતમંદ ગરીબ લોકોની મદદ કરે છે. અને હેપી પ્રિન્સ પાસે જે કોઈ સોનું, રત્નો હતા એ એમણે ગરીબ લોકોની મદદ માટે આપી દીધા. એમની આ સ્ટોરી છે. સ્ટોરીને આપણે શરૂઆત કરીએ. ધ હેપી પ્રિન્સ. High above the city, on a tall column, stood the statue of the Happy Prince. એક નગરમાં, એક શહેરની અંદર ઊંચી કોલમ ઉપર એ હેપી પ્રિન્સની મૂર્તિ, એમનું સ્ટેચ્યુ છે, એ ઊભું હતું. It was gilded all over with the thin leaves of fine gold. એમનું આખું શરીર, એ હેપી પ્રિન્સનું આખું શરીર છે, એ સોનાથી જડિત હતું. ફોર આઈઝ he had two bright sapphires. એમની બંને આંખોમાં સેફાયર્સ, નીલમ નામના રત્નો હતા. એન્ડ અ લાર્જ રેડ રૂબી ગ્લોડ ઓન his sword hilt. અને એમની પાસે જે તલવાર હતી, એ તલવારના હાથામાં એક રાતું રૂબી, એ રત્ન એમાં જડિત હતું. He was very much admired indeed. બધા એમની ખરેખર ખૂબ પ્રશંસા કરતા સ્ટેચ્યુની. He is as beautiful as a weathercock, remarked one of the town councillors, who wished to gain a reputation for having artistic taste. Only not quite so useful, he added, fearing lest people should think him unpractical, which he really was not. એ શહેરનો એક કાઉન્સિલર, એક સભાસદ, એક જે સભ્ય હતો, એ સભ્ય એવું કહે છે કે આ જે સ્ટેચ્યુ છે હેપી પ્રિન્સનું, એ ખૂબ સુંદર છે. વેધરકોક જેટલું સુંદર છે. વેધરકોક એટલે હવામાન વિભાગનું એક ઇક્વિપમેન્ટ છે કે જે પવનની દિશા બતાવે છે. અને એ એમના આર્ટિસ્ટિક ટેસ્ટમાં કહે છે કે ખૂબ સુંદર છે. વેધરકોક સાથે એ સ્ટેચ્યુને સરખાવે છે. Why can't you be like that, the happy prince? Asked a sensible mother of a little boy who was crying for the moon. એક નાનો છોકરો ચંદ્ર માટે રડતો હતો. તો એમના સમજદાર મધર છે, એમને સમજાવે છે કે તું હેપી પ્રિન્સની જેમ કેમ નથી રહેતો. ધ પ્રિન્સ નેવર ડ્રીમ્સ ઓફ ક્રાઇંગ ફોર એનીથિંગ. કે જે હેપી પ્રિન્સ છે એ ક્યારેય કોઈ વસ્તુ મેળવવા માટે રડતો નથી. આઈ એમ ગ્લેડ દેર ઇઝ સમવન ઇન ધ વર્લ્ડ હુ ઇઝ ક્વાઇટ હેપી, મટર્ડ અ ડિસઅપોઇન્ટેડ મેન એઝ હી ગેઝડ એટ ધ વન્ડરફુલ સ્ટેચ્યુ. આટલા અદ્ભુત સ્ટેચ્યુની સામે જોઈ અને એક નિરાશ થયેલો, ડિસઅપોઇન્ટેડ વ્યક્તિ બોલ્યો કે હું ખુશ છું કે આ દુનિયામાં કોઈક તો હેપી છે, કોઈક તો ખુશ છે, સુખી છે. He looks just like an angel, said the charity children as they came out of the cathedral in their bright scarlet cloaks and their clean white pinafores. Charity children, અનાથાલયના બાળકો, એક ચર્ચમાંથી બહાર નીકળ્યા અને આ હેપી પ્રિન્સને જોઈને બોલ્યા કે હેપી પ્રિન્સ એક દેવદૂત જેવો લાગે છે. બરાબર.
હાઉ ડુ યુ નો સેડ ધ મેથેમેટિકલ માસ્ટર, યુ હેવ નેવર સીન વન. તો એમની સાથે એક ગણિતના શિક્ષક હતા, એમણે બાળકોને પૂછ્યું, તમને કેવી રીતે ખબર પડી કે હેપી પ્રિન્સ એક દેવદૂત એન્જલ જેવા લાગે છે? તમે તો ક્યારેય દેવદૂતને જોયા નથી. બટ વી હેવ ઇન અવર ડ્રીમ્સ આન્સર ધ ચિલ્ડ્રન. ત્યારે બાળકોએ જવાબ આપ્યો કે અમે એન્જલને અમારા સ્વપ્નમાં જોયા છે. એન્ડ ધ મેથેમેટિકલ માસ્ટર ફ્રોન્ડ એન્ડ લુક્ડ વેરી સિવિયર. અને એટલે તરત જ પેલા ગણિતના શિક્ષક ખીજાયા, એમની નજર તીક્ષ્ણ થઈ. ફોર હી ડીડ નોટ અપ્રૂવ ઓફ ચિલ્ડ્રન ડ્રીમિંગ. કારણ કે એમને બાળકો સ્વપ્ન જોઈ એ જરા પણ પસંદ હતું નહીં. વન નાઇટ દેર ફ્લ્યુ ઓવર ધ સિટી અ લિટલ સ્વેલો. એક રાત્રે એ શહેરમાં ઉડતું ઉડતું એક સ્વેલો આવ્યું. હિઝ ફ્રેન્ડ્સ હેડ ગોન અવે ટુ ઇજિપ્ત 6 weeks બિફોર. એમના મિત્રો 6 અઠવાડિયા પહેલાં ઇજિપ્ત જવા માટે રવાના થઈ ગયા. આ ભાઈ પાછળ રહી ગયા. બટ હી હેડ સ્ટેડ બિહાઇન્ડ ફોર હી વોઝ ઇન લવ વિથ ધ મોસ્ટ બ્યુટિફુલ રીડ. પણ આ સ્વેલો એ પાછળ રહી ગયો હતો, કારણ કે એક સુંદર મજાના રીડ, બરુનો છોડ આવે છે, એના માટે શબ્દ છે રીડ. એ બરુના છોડના પ્રેમમાં હતા સ્વેલો, અને એટલે એ ત્યાં રોકાયા હતા, પાછળ રહી ગયા. He had met her early in the spring as he was flying down the river after a big yellow moth. એક પીળા કલરના મોટા જીવડાનો પીછો કરતાં કરતાં સ્વેલોની મુલાકાત નદીના કાંઠે વસંત ઋતુમાં આ રીડ સાથે થઈ, આ બરુના છોડ સાથે થઈ. And had been so attracted by her slender waist that he had stopped to talk to her. અને એમની પાતળી કમર એ બરુની થી આ સ્વેલો એટલો બધો આકર્ષિત થયો કે એમની સાથે વાત કરવા માટે ત્યાં રોકાયો. Shall I love you? said the swallow, who liked to come to the point at once. એટલે સીધું જ સ્વેલોએ પેલા રીડને પૂછી લીધું, શું હું તને પ્રેમ કરી શકું? એન્ડ ધ રીડ મેડ હિમ અ લો ભાવ. અને પેલા રીડે, બરુએ અનુમતિ આપી. સો હી ફ્લ્યુ રાઉન્ડ એન્ડ રાઉન્ડ હર, ટચિંગ હર વોટર વિથ વિંગ્સ એન્ડ મેકિંગ સિલ્વર રિપલ્સ. અને એટલે આમ એ આ બરુની આસપાસ ગોળ ગોળ એ ઉડ્યા રાખતો અને પાણીમાં સિલ્વર રિપલ્સ, બરાબર, એ અવાજ કરતો. ધીસ વોઝ હિઝ કોર્ટશિપ એન્ડ ઇટ લાસ્ટેડ ઓલ થ્રુ ધ સમર. આ એમનો પ્રણય હતો અને એ પૂરેપૂરો સમર એ ચાલ્યો. ઇટ ઇઝ અ રિડિક્યુલસ અટેચમેન્ટ, ટ્વીટર્ડ ધ અધર સ્વેલોઝ. તો બીજા જે સ્વેલોઝ હતા, ચકલાઓ, એમણે ટ્વીટ કર્યું, એ બોલ્યા કે આ આકર્ષણ બરુ પ્રત્યેનું, એક છોડ પ્રત્યેનું, એ વિચિત્ર છે. સી હેઝ નો મની એન્ડ ફાર ટુ મેની રિલેશન્સ. કે બરુ પાસે પૈસા પણ નથી, કેટલા બધા સાથે એમના સંબંધો છે. અને ઇન્ડીડ ધ રિવર વોઝ ક્વાઇટ ફુલ ઓફ રીડ્સ. અને ખરેખર આખી નદી એ બરુથી ભરચક હતી. દેન વેન ધ ઓટમ કેમ દે ઓલ ફ્લ્યુ અવે. અને પછી જ્યારે ઓટમ આવી, પાનખર ઋતુ આવી, ત્યારે બધા ઉડીને ત્યાંથી જતા રહ્યા. આફ્ટર દેટ ગોન હી ફેલ્ટ લોનલી. એમના સાથીઓ, મિત્રો જતા રહ્યા પછી આ સ્વેલોને એકાંતનો અનુભવ થયો. એન્ડ બિગેન ટુ ટાયર ઓફ હિઝ લેડી લવ. અને એ એમના લેડી લવથી થાકવા લાગ્યો, બરુથી, રીડથી. સી હેઝ નો કન્વર્સેશન, હી સેડ. એમણે ફરિયાદના સૂરમાં કહ્યું, આ તો બિલકુલ વાત કરી શકતી નથી, વાત તો કરી શકતી નથી. એન્ડ આઈ એમ અફ્રેડ દેટ સી ઇઝ અ કોકેટ. અને મને ડર છે કે તેણી એક અસંસ્કારી, બરાબર, એવી મહિલા છે. ફોર સી ઇઝ ઓલવેઝ ફ્લર્ટિંગ વિથ ધ વિન્ડ. કારણ કે તેણી હંમેશા પવન સાથે ફ્લર્ટ કરી રાખે છે. એન્ડ સર્ટનલી whenever the wind blew, the reed made the most graceful courtesies. અને ખરેખર જ્યારે પણ પવન ફૂંકાતો ત્યારે પેલી રીડ છે એ ખૂબ જ સુંદર મજાની કર્ટસીઝ, એ હાવભાવ, એમનો વ્યવહાર રહેતો પવન સાથે. I admit that she is domestic, he continued, but I love traveling and my wife consequently should love traveling also. એમણે નક્કી કર્યું કે
મને ખ્યાલ છે કે તેણી સ્થાયી છે, ડોમેસ્ટિક છે, અહીંયાથી એ મૂવમેન્ટ નહીં કરી શકે, મારી સાથે આવી નહીં શકે, અને મને હરવા ફરવાનું ગમે છે, અને એટલે મારી પત્નીને પણ એ ગમવું જોઈએ. બરાબર. વિલ યુ કમ વિથ મી, હી સેડ ફાઇનલી ટુ હર. અંતે એમણે રીડને પૂછી લીધું, શું તું મારી સાથે આવીશ? બટ ધ રીડ શુક હર હેડ. શી વોઝ સો અટેચ ટુ હર હોમ. પણ પેલી રીડે એમનું નામાં નેગેટિવ માથું હલાવ્યું, કારણ કે તેણી એમના ઘર સાથે જોડાયેલી હતી. યુ હેવ બીન ટ્રાઇફલિંગ વિથ મી, હી ક્રાઇડ. આઈ એમ ઓફ ટુ ધ પિરામિડ્સ, ગુડ બાય. એન્ડ હી ફ્લ્યુ અવે. તું કે મારી સાથે રમત રમી રહી છે, હું તો જાઉં છું પિરામિડ્સ તરફ. એમ ગુડ બાય કહી અને સ્વેલો ત્યાંથી ઉડી નીકળ્યો. ઓલ ડે લોંગ હી ફ્લ્યુ. આખો દિવસ એ ઉડ્યો. અને એટ નાઇટ એ અરાઇવ્ડ એટ ધ સિટી. અને રાત્રે એ એક શહેરમાં પહોંચ્યો. વેર શેલ આઈ પુટ અપ, હી સેડ. હવે હું અહીંયા ક્યાં રોકાઉં, રાત્રિ રોકાણ ક્યાં કરું? આઈ હોપ ધ ટાઉન હેઝ મેડ પ્રેપરેશન્સ. મને આશા છે કે આ નગરે મારા રોકાવાની તૈયારી કરી હશે. દેન હી સો ધ સ્ટેચ્યુ ઓફ ઓન ધ ટોલ કોલમ. અને પછી એમની નજર આ ઊંચી હેપી પ્રિન્સની પ્રતિમા ઉપર પડી. આઈ વિલ પુટ અપ ધેર, હી ક્રાઇડ. અને એમણે નક્કી કર્યું કે હું ત્યાં જ રોકાઈશ. ઇટ ઇઝ અ ફાઇન પોઝિશન વિથ પ્લેન્ટી ઓફ ફ્રેશ એર. આ સ્થાન ખૂબ સારું છે અને મને ઘણી બધી ફ્રેશ હવા ત્યાં મળશે. સો એ લાઇટેડ જસ્ટ બિટવીન ધ ફીટ ઓફ ધ હેપી પ્રિન્સ. અને એટલે એમણે આ હેપી પ્રિન્સના બે પગ વચ્ચે પોતાનું સ્થાન જમાવ્યું. આઈ હેવ અ ગોલ્ડન બેડરૂમ, he said softly to himself as he looked round and he prepared to go to sleep. એમણે આસપાસ જોયું અને એ સૂવાની તૈયારીમાં હતો ત્યારે એમણે પોતાની જાત સાથે ધીમેથી વાત કરતાં કહ્યું કે મને આજે સોનાનો બેડરૂમ મળ્યો છે, કારણ કે હેપી પ્રિન્સ આખો સોના મઢિત હતો. બટ જસ્ટ એઝ હી વોઝ પુટિંગ હિઝ હેડ અંડર હિઝ વિંગ, અ લાર્જ ડ્રોપ ઓફ વોટર ફેલ ઓન હિમ. સૂવાની તૈયારી કરતાં એ જેવો પોતાનું મસ્તક, પોતાનું માથું પોતાની પાંખ નીચે છુપાવવા જતો હતો, ત્યાં જ એક પાણીનું ટીપું, એક બૂંદ એમના ઉપર પડ્યું. વોટ અ ક્યોરિયસ થિંગ, હી ક્રાઇડ. કેટલી વિચિત્ર બાબત છે. ધેર ઇઝ નોટ અ સિંગલ ક્લાઉડ ઇન ધ સ્કાય. આકાશમાં એક પણ વાદળું નથી. ધ સ્ટાર્સ આર ક્વાઇટ ક્લિયર એન્ડ બ્રાઇટ. આકાશમાં તારાઓ સ્પષ્ટ જોઈ શકાય છે. એન્ડ યેટ ઇટ ઇઝ રેનિંગ. અને છતાં વરસાદ વરસી રહ્યો છે. ધ ક્લાઇમેટ ઇન ધ નોર્થ ઓફ યુરોપ ઇઝ રિયલી ડ્રેડફુલ. ઉત્તર યુરોપનું હવામાન, ક્લાઇમેટ ખરેખર ભયાનક છે. ધ રીડ યુઝ ટુ લાઇક ધ રેઇન. એ રીડને યાદ કરે છે કે રીડને ખૂબ વરસાદ ગમતો, બટ દેટ વોઝ મિયરલી હર સેલ્ફિશનેસ. પણ કે એ તો માત્ર એમની સેલ્ફિશનેસ હતી. દેન અનધર ડ્રોપ ફેલ. અને પછી બીજું ટીપું પડ્યું. વોટ ઇઝ ધ યુઝ ઓફ અ સ્ટેચ્યુ ઇફ ઇટ કેનોટ કીપ ધ રેઇન ઓફ, હી સેડ. એમણે કહ્યું કે જો મને આ સ્ટેચ્યુ વરસાદથી ન બચાવી શકે તો એનો શું મતલબ? આઈ મસ્ટ લુક ફોર અ ગુડ ચીમની પોટ એન્ડ હી ડિટરમાઇન્ડ ટુ ફ્લાય અવે. મારે કોઈ સારો, સુરક્ષિત, વરસાદથી બચાવી શકે એવો ચીમની પોટ, કોઈ ઘડો ગોતવો પડશે. એમણે ત્યાંથી ઉડી જવાનું નક્કી કર્યું. બટ બિફોર હી હેડ ઓપન્ડ હિઝ વિંગ્સ અ થર્ડ ડ્રોપ ફેલ. ઉડવા માટે, જવા માટે એમણે એ પોતાની પાંખો ખોલે એ પહેલાં એમના ઉપર પાણીનું ત્રીજું ટીપું પડ્યું. એન્ડ હી લુક્ડ અપ એન્ડ સો. અને એમણે ઉપર જોયું. આહ, વોટ ડીડ હી સી? અરે એમણે શું જોયું? ધ આઈઝ ઓફ ધ હેપી પ્રિન્સ વર ફિલ્ડ વિથ ટીયર્સ એન્ડ ધ ટીયર્સ વર રનિંગ ડાઉન હિઝ ગોલ્ડન ચીક્સ. ત્યારે એમણે જોયું તો હેપી પ્રિન્સની આંખોમાં આંસુ આવી ગયેલા હતા અને આંસુ છે એમના સોનેરી ગાલ ઉપરથી નીચે પડતા હતા. હિઝ ફેસ વોઝ સો બ્યુટિફુલ ઇન ધ મૂન લાઇટ દેટ ધ લિટલ સ્વેલોઝ ફિલ્ડ વિથ પીટી. એ ચંદ્રમાની રોશનીમાં એમનો ચહેરો એટલો બધો સુંદર લાગતો હતો કે સ્વેલો આ હેપી પ્રિન્સ ઉપર એમને ખૂબ દયા આવી. હુ આર યુ? હી સેડ. અને એમણે હેપી પ્રિન્સને પૂછ્યું, તમે કોણ છો?
I am the happy prince. હું happy prince છું. Why are you weeping then? asked the swallow. You have quite drenched me. તમે શા માટે રડો છો? અને તમે ખરેખર મને ભીંજવી નાખ્યો છે. Drenched એટલે ભીંજવવું. When I was alive and had a human heart, answered the statue. તો પેલા હેપી પ્રિન્સે એમના સ્ટેચ્યુએ જવાબ આપ્યો કે જ્યારે હું જીવિત હતો અને હ્યુમન હાર્ટ ધરાવતો હતો, માનવીય હૃદય ધરાવતો હતો, ત્યારે આઈ ડીડ નોટ નો વોટ ટીયર્સ વેર. ત્યારે આંસુ શું છે એની મને ખબર ન હતી. ફોર આઈ લીવડ ઇન ધ પેલેસ ઓફ સેન્સ સોસી વેર સોરો ઇઝ નોટ અલાઉડ ટુ એન્ટર. કારણ કે ત્યારે હું સેન્સ સોસી નામના મહેલમાં રહેતો હતો કે જ્યાં દુઃખને આવવાની મનાઈ હતી. ઇન ધ ડે ટાઈમ આઈ પ્લેડ વિથ માય કમ્પેનિયન્સ ઇન ધ ગાર્ડન. દિવસે હું મારા સાથીઓ મિત્રો સાથે ગાર્ડનમાં રમતો. એન્ડ ઇન ધ ઇવનિંગ આઈ લેડ ધ ડાન્સ ઇન ધ ગ્રેટ હોલ. અને રાત્રે ઇવનિંગમાં હું ગ્રેટ હોલની અંદર, એક વિશાળ હોલની અંદર હું ડાન્સ કરતો. રાઉન્ડ ધ ગાર્ડન રેન અ વેરી લોફ્ટી વોલ. ગાર્ડનની ફરતે ઊંચી દિવાલ હતી. બટ આઈ નેવર કેર ટુ આસ્ક વોટ લે બિયોન્ડ ઇટ. પણ એમની પેલે પાર, દિવાલની બહાર શું હતું એ જાણવાની મેં ક્યારેય પરવા કરી નહીં. એવરીથિંગ અબાઉટ મી વોઝ બ્યુટિફુલ. મારું બધું જ સુંદર હતું. માય કોર્ટિયસ કોલ્ડ મી ધ હેપી પ્રિન્સ. મારા દરબારના દરબારીઓ મને હેપી પ્રિન્સ કહીને બોલાવતા. એન્ડ હેપી ઇન્ડીડ આઈ વોઝ ઇફ પ્લેઝર બી હેપીનેસ. અને ખરેખર હું હેપી હતો. સો આઈ લીવડ એન્ડ સો આઈ ડાઈડ. આમ હું જીવ્યો અને આમ જ હું મરી ગયો, મૃત્યુ થયું. એન્ડ નાવ દેટ આઈ એમ ડેડ દે હેવ સેટ મી અપ હિયર સો હાઈ દેટ આઈ કેન સી ઓલ ધ અગલીનેસ એન્ડ ઓલ ધ મિઝરી ઓફ ધ સિટી. અને હવે જ્યારે મારા મૃત્યુ પછી આ લોકોએ મારું સ્ટેચ્યુ બનાવી અને મને જ્યારે આટલી ઊંચાઈએ ઊભો રાખ્યો છે, ત્યારે મને અહીંયાથી આ નગરની, આ શહેરની બધી અગલીનેસ, બધી કદરૂપતા, બધા દુઃખ મને દેખાય છે, હું જોઈ શકું છું. એન્ડ ધો માય હાર્ટ ઇઝ મેડ ઓફ લીડ યેટ આઈ કેનોટ ચૂઝ બટ ટુ વીપ. મારું હૃદય અત્યારે લીડનું, ધાતુનું બનેલું છે. હવે મારી પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. વોટ ઇઝ નોટ સોલિડ ગોલ્ડ સેડ ધ સ્વેલો ટુ હિમસેલ્ફ. હી વોઝ ટુ પોલાઇટ ટુ મેક એની પર્સનલ રિમાર્ક અબાઉટ હિમ. અરે શું આ હેપી પ્રિન્સ આખો સોનાનો બનેલો નથી? પરંતુ એમણે આવા કોઈ પ્રશ્નો વ્યક્તિગત કરવાનું એ સમયે ટાળ્યું. સ્વેલો થોડો પોલાઇટ હતો, સભ્ય હતો, નમ્ર હતો, વિવેકી હતો, એટલે આવા કોઈ પ્રશ્નો પૂછવાનું એમણે ટાળ્યું. ફાર અવે કન્ટિન્યુડ ધ સ્ટેચ્યુ ઇન અ લો મ્યુઝિકલ વોઇસ. ધીમા પણ સંગીતમય સૂરમાં પોતાની વાત કરવાનું હેપી પ્રિન્સે ચાલુ કર્યું. દૂર ઇન અ લિટલ સ્ટ્રીટ ધેર ઇઝ અ પુઅર હાઉસ. એક નાનકડી શહેરીમાં એક ગરીબ વ્યક્તિનું ઘર છે. વન ઓફ ધ વિન્ડોઝ ઇઝ ઓપન. એ ઘરની એક બારી ખુલ્લી છે. હેપી પ્રિન્સ સ્વેલોને કહે છે એ ઘરની એક બારી ખુલ્લી છે. એન્ડ થ્રુ ઇટ આઈ કેન સી અ વુમન સીટેડ એટ અ ટેબલ. અને એ બારીમાંથી હું જોઈ શકું છું એક મહિલા ટેબલ પર બેઠી છે. હર ફેસ ઇઝ થિન એન્ડ વોન. તેણીનો ચહેરો દુર્બળ છે, થાકેલો છે. એન્ડ સી હેઝ કોર્સ રેડ હેન્ડ્સ ઓલ પિક્ડ બાય ધ નીડલ ફોર સી ઇઝ અ સીમસ્ટ્રેસ. તેણીના હાથ ખરબચડા છે, રાતા થઈ ગયા છે. હાથમાં દરેક જગ્યાએ સોય વાગેલી છે, કારણ કે તેણી એક સીમસ્ટ્રેસ છે, એક દરજણ છે, એક મહિલા છે કે જે દરજી કામ કરે છે. She is embroidering passion flowers on a satin gown for the loveliest of the queen's maids of honor to wear the next court ball. અને તેણી એ રાણીવાસ માટે એક સુંદર મજાનું ગાઉન તૈયાર કરી રહી છે અને એમાં ફ્લાવર્સ એ એમ્બ્રોઇડરી કરી રહી છે, ગૂંથી રહી છે, કે જે ગાઉન એક ભવ્ય પાર્ટીમાં એક ક્વીન પહેરવાના હતા. In a bed in the corner of the room, her little boy is lying ill. અને એ નાનકડા રૂમના એક ખૂણામાં
પથારીમાં એમનો દીકરો છે એ બીમાર પડ્યો હતો. હી હેઝ અ ફીવર એન્ડ ઇઝ આસ્કિંગ ફોર ઓરેન્જીસ. એ દીકરાને ખૂબ તાવ ચડેલો હતો અને એ ઓરેન્જીસ એટલે કે સંતરાઓ માંગી રહ્યો હતો. હિઝ મધર હેઝ નથિંગ ટુ ગીવ હિમ. એમની માતા પાસે એમને આપવા માટે ખાવા માટે કંઈ ન હતું. બટ રિવર વોટર સો ઇઝ ક્રાઇંગ. એ નદીના પાણી સિવાય એમના દીકરાને કંઈ આપી શકે એમ ન હતા એટલે એમનો દીકરો રડતો હતો. સ્વેલો સ્વેલો લિટલ સ્વેલો, વિલ યુ નોટ બ્રિંગ હર ધ રૂબી આઉટ ઓફ માય સ્વોર્ડ હિલ્ટ. સ્વેલો, તું મારી તલવારના હાથામાંથી પેલું રૂબી કાઢી, રત્ન કાઢી, કિંમતી છે, એ શું તું એને નહીં આપી આવું? માય ફીટ આર ફાસ્ટન ટુ ધીસ પેડેસ્ટલ એન્ડ આઈ કેનોટ મૂવ. મારા પગ અહીંયા ચોંટાડેલા છે, જડિત છે, હું હલનચલન કરી શકીશ નહીં. આ કામ તારે જ કરવું પડશે. આઈ એમ વેઇટેડ ફોર ઇન ઇજિપ્ત, સેડ ધ સ્વેલો. સ્વેલોએ કીધું, ઇજિપ્તમાં મારા મિત્રો મારી રાહ જોઈ છે. માય ફ્રેન્ડ્સ આર ફ્લાઇંગ અપ એન્ડ ડાઉન ધ નાઇલ. નાઇલ નદીમાં મારા બધા મિત્રો ખૂબ આનંદથી ઉડી રહ્યા છે. એન્ડ ટોકિંગ ટુ ધ લાર્જ લોટસ ફ્લાવર્સ. અને ત્યાં મોટા કમળના જે પુષ્પો છે એમની સાથે વાતો પણ કરી રહ્યા છે. સૂન દે વિલ ગો અપ ટુ સ્લીપ ઇન ધ ટોમ્બ ઓફ ગ્રેટ કિંગ. મહાન રાજાની કબરમાં એ બધા હમણાં સૂવા માટે જતા રહેશે. ધ કિંગ ઇઝ ધેર હિમસેલ્ફ ઇન ઇઝ પેઇન્ટેડ કોફિન. એમના રંગીન કોફિનમાં, કબરમાં એ રાજા પોતે ત્યાં હાજર છે. ઇઝ રેપ્ડ ઇન યલો લિનન એન્ડ એમ્બાલ્મ્ડ વિથ સ્પાઇસીસ. મસાલાઓ સાથે યલો કાપડમાં એ રાજાનો મૃતદેહ છે એ રેપ કરેલો છે, વીંટાળેલો છે. રાઉન્ડ ઇઝ નેક ઇઝ અ ચેન ઓફ પેલ ગ્રીન જેડ. એમની નેક, એમનું ગરદન છે, એમના ગળામાં વીંટાળેલ છે ચેઇન, અને એ ચેઇનમાં ગ્રીન કલરના, ઝાંખા ગ્રીન કલરના સુંદર મજાના રત્નો છે, જેડ છે. એન્ડ હિઝ હેન્ડ્સ આર લાઇક વિધર્ડ લીવ્સ. અને એ રાજાના હાથ છે એ કરમાયેલા પાંદડાઓ, પર્ણો જેવા છે. તો આ એમનું વર્ણન હતું રાજાનું, પિરામિડ્સનું, ઇજિપ્તનું, નાઇલ નદીનું, કે જે સ્વેલો પેલા હેપી પ્રિન્સને કહી રહ્યો છે. બરાબર. અહીંયા સુધી આપણે રાખીએ પાર્ટ 1. થેન્ક યુ.